હલો મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ 1 માટે ધોરણ 1 થી 5 ગણિતમાં વિષયવસ્તુ જોઈશું. એમાં પ્રશ્ન પહેલો છે, સૌથી નાની 6 અંકની સંખ્યા કઈ છે? તો આ તો મિત્રો આપણને ખબર જ છે, સૌથી નાની 6 અંકની સંખ્યા થશે 1,00,000. પ્રશ્ન 2, 1/2, 2/3 કે 3/4 માં સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 3/4. તો કેવી રીતના આવે છે એ પણ અહીંયા ગણતરી મેં તમને બતાવી છે. જેમ કે 1/2 છે, 2/3 છે, 3/4 છે, એમાં આપણે બધામાં લસા 24 લઈશું. એટલે કે 1/2 છે એમાં ઉપર નીચે 12 ગુણ્યા, તો અહીંયા જુઓ ઉપર 12 એકા 12 12 અને નીચે 12 દુ 24. હવે 2/3માં નીચે 24 કરવા માટે ઉપર નીચે 8 ગુણ્યા છે, તો 8 તરી 24, ઉપર 8 દુ 16. અને 3/4 છે એમાં 6 તરી 18 અને 6 ચોક 24, મતલબ કે 6 વડે ગુણ્યા અને ભાગ્યા છે, તો ઉપર 6 તરી 18, નીચે 6 ચોક 24. હવે આ ત્રણેય સંખ્યામાં તમને દેખાય છે 12/24, 16/24 અને 18/24. તેમાંથી સૌથી મોટી સંખ્યા થશે 18/24. તો મિત્રો, આવો પ્રશ્ન જ્યારે પણ તમારી સામે આવે છે ત્યારે તમે આ ટેકનિક યુઝ કરી શકો છો કે નીચે જે છેદ છે એ સરખા કરી દો અને ઉપરની જે સંખ્યા છે એમાંથી સૌથી મોટી સંખ્યા છે એ તમારો જવાબ થઈ જશે. જેમ કે 12/24, 16/24 અને 18/24. તો આ ત્રણેમાં 18/24 એ સૌથી મોટી સંખ્યા જે છે 3/4, એટલે કે એ તમારો જવાબ થશે. પ્રશ્ન 3, 0.25 એ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવું. તો મિત્રો 0.25 એ અપૂર્ણાંક સ્વરૂપમાં શું થાય એનું આપણને ખબર છે, જવાબ આવશે 1/4. કારણ કે 1નો ચોથો ભાગ, 1નો અડધો ભાગ 0.5 થાય, એનો પણ અડધો ભાગ 0.25, એટલે 1/4 એ 0.25 થાય. પ્રશ્ન 4, એક સંખ્યા 45,78,213માં 7ની સ્થાન કિંમત કેટલી છે? તો આ તો આપણને ખબર જ છે, એકમ, દશક, 100, 1000, 10,000, એટલે કે 70,000. સી ઓપ્શન આવશે, 70,000 આનો જવાબ આવશે, 7ની સ્થાન કિંમત. પ્રશ્ન 5, 1 થી 20 વચ્ચે આવતી કુલ અવિભાજ્ય સંખ્યાઓ પ્રાઇમ નંબર્સ કેટલી છે? તો સાચો જવાબ આવશે 8. તો 8 કઈ કઈ એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો 2, 3, 5, 7, 11, 13 અને 17. ઘણા લોકોને એવું થાય કે 2 એ પ્રાઇમ નંબર કહેવાય કે અવિભાજ્ય સંખ્યામાં આવે છે. આ એક જ એવો નંબર છે જે બેકી છે અને પ્રાઇમ નંબર પણ છે. એટલે 2, 3, 5, 7, 11, 13, 17 આ જવાબ આવશે. જો બે સંખ્યાઓનો સરવાળો 15 અને તેમનો તફાવત 3 હોય તો તે સંખ્યાઓ શોધો. તો આ પણ એક સરસ પ્રશ્ન છે. તો જુઓ, આનો જવાબ આવશે એ 9 અને 6. કઈ રીતે એ પણ જુઓ કે બે સંખ્યાનો સરવાળો 15 એટલે x + y = 15 અને બે સંખ્યાનો તફાવત 3 એટલે કે x - y = 3. હવે એમાં આપણે જોઈએ તો y ઉડી જશે, પ્લસ માઇનસ, પછી x અને x 2x, 15 અને 3 18, 2x = 18 આવી ગયું. હવે 2ને નીચે લઈ લો એટલે x = 18/2, એટલે કે 9 જવાબ આવે. x 9 આવી ગયો. હવે આમાં x 9 હોય એવો તો ઓપ્શન એક જ છે, એ 9 અને એનો બીજો આંકડો 6. પહેલો ઓપ્શન આવશે જવાબ. પ્રશ્ન 7, નીચેનામાંથી કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? તો મિત્રો, આનો જવાબ આપવા માટે આપણે વિભાજ્યતાની ચાવીઓ તમારે જોવી પડશે. એનો વિડીયો પણ આપણે બનાવેલો છે, જે તમને અહીંયા આઈ ટેબમાં દેખાશે. તો એ વિડીયો તમારે જોઈ લેવાનો. હવે 3ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જે પણ સંખ્યા છે એના દરેક આંકડાનો સરવાળો કરો ને, તો એ જે સરવાળો આવે એ 3 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય થાય. તો એવો એક જ ઓપ્શન છે, સી, 2, 3, 4, 6. જેમ કે એનો સરવાળો કરતાં આપણને 15 મળે છે
અને 15 એ 3 વડે વિભાજ્ય છે, મતલબ કે 2346 પણ 3 વડે વિભાજ્ય છે. પ્રશ્ન 8. 35% દશાંશ સ્વરૂપમાં ડેસિમલ ફોર્મમાં દર્શાવવું. તો એનો જવાબ આવશે 0.35. કઈ રીતે એનો પણ અહીંયા ગણતરી કરીને બતાવ્યું છે. જુઓ, 35% ટકાને દશાંશમાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે, એટલે 35 ભાગ્યા 100 અહીંયા કર્યું જ છે. અને 35ને 100 વડે ભાગો એટલે ડાબી બાજુ 2 પોઈન્ટ ખસવાનું, 2 ડેસિમલ આપણે ખસવું પડે. તો જુઓ 0.35 જવાબ આવે. તો એ રીતના સી ઓપ્શન 0.35 જવાબ આવશે. પ્રશ્ન 9. 5/8નું ટકાવારી પર્સન્ટેજ મૂલ્ય કેટલું છે? તો એ સાચો જવાબ આવશે 62.5%. કઈ રીતે ગણતરી અહીંયા દર્શાવેલ છે. 5/8 જેને આપણે કરીએ તો 0.625 જવાબ આવે. હવે ટકાવારીમાં કરવા માટે 100 વડે ગુણવા પડે, એટલે કોઈ બી સંખ્યાને 100 વડે ગુણીએ તો જે ડેસિમલ જે પોઈન્ટ છે એ જમણી બાજુ 2 ખસે, તો 0.62 છે એની જગ્યાએ થઈ જશે 62.5%. તો આ રીતના જવાબ આવશે 62.5%. પ્રશ્ન 10. 5 અને 7નો સૌથી નાનો સામાન્ય અવયવી LCM કેટલો છે? તો સાચો જવાબ આવશે 35, કારણ કે 5 સત્તાને 35, એનાથી નાનો કોઈ LCM ના થાય. લઘુત્તમ સામાન્ય અવયવ એ તમારે કોન્સેપ્ટ જોઈ લેવાનો મિત્રો, એ પણ પૂછાવાની શક્યતાઓ છે. LCMના દાખલા પૂછાઈ શકે. આપણે આગળના વિડીયોમાં પણ લાવીશું, પણ તમારે કોન્સેપ્ટ તો જોઈ જ લેવાનો. પ્રશ્ન 11. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી એવરેજ કેટલી છે? હવે મિત્રો સરાસરીને આપણે મધ્યક પણ કહીએ છીએ, એટલે એ પણ યાદ રાખવાનું મિત્રો. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી મધ્યક શું થશે? જવાબ આવશે 3. કઈ રીતના ગણતરી બતાવેલી જ છે. સરાસરી એટલે કે મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો, કુલ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા. હવે અવલોકનોનો સરવાળો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા કીધી છે ને, એટલે 1 + 2 + 3 + 4 + 5, અને નીચે અવલોકનોની સંખ્યા એટલે 5. હવે આ બધાનો સરવાળો 15/5 એટલે કે 3 જવાબ આવશે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, સરાસરી પૂછાઈ શકે છે. પ્રશ્ન 12. જો A/B બરાબર 2/3 અને B/C બરાબર 4/5 હોય તો A/C કેટલો થાય? તો જવાબ આવશે ઓપ્શન એ 8/15. કઈ રીતના? તો આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. A/C બરાબર A/B ગુણ્યા B/C. હવે A/Bની કિંમત 2/3 આપેલું છે, 2/3, અને B/Cની કિંમત 4/5 આપી છે. હવે એમાં ઉપર 4 દૂની 8, નીચે 5 તરી 15, એટલે 8/15 જવાબ આવે છે. આ શોર્ટ મેથડ છે, આનાથી તમે ઇઝીલી આન્સર લઈ શકો છો. પ્રશ્ન 13. 4 કિલોગ્રામ અને 800 ગ્રામનો ગુણોત્તર શોધો. તો જવાબ આવશે 5/1. કઈ રીતે એની પણ ગણતરી આપી છે. 4 કિલોગ્રામ અને 800 ગ્રામનો ગુણોત્તર એટલે 4 કિલોગ્રામ ઉપર 800 ગ્રામ નીચે. હવે 4 કિલોગ્રામના આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ એટલે 4000 ગ્રામ થાય, કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, અને નીચે 800 ગ્રામ તો છે જ. હવે 4000 ભાગ્યા એટલે 0 ઉડાડી દઈએ આપણે, 0 40/8 એટલે કે 8×5 = 40, એટલે ઉપર 5 બચે, નીચે 1. 5/1 જવાબ આવશે. પ્રશ્ન 14. 250નું 20% કેટલું થાય? તો સાચો જવાબ આવશે બી ઓપ્શન 50, કારણ કે અહીંયા ગણતરી આપી છે 250નું 20% એટલે 250 ગુણ્યા 20/100. હવે 20 અને 100નો ભાગ ચાલશે, 20×5 = 100, અને 250/5 એટલે કે 50 જવાબ આવશે. પ્રશ્ન 15. જો x/4 બરાબર 9/12 હોય તો xની કિંમત શોધો. તો જવાબ આવશે 3. કઈ રીતે એની ગણતરી પણ આપી છે. x/4 બરાબર 9/12 આપ્યા છે,
4ને સામે લઈ જાઓ એટલે x બરાબર 9 ગુણ્યા 4 ભાગ્યા 12, 4નો 12 ભાગ ચાલશે, 4 તરી 12 અને 9 ભાગ્યા 3 બચે, એમાં 3 તરીને 9 એટલે 3 જવાબ આવશે. પ્રશ્ન 16, 5 કિલોમીટર 50 મીટર એટલે કેટલા મીટર? તો જવાબ આવશે બી ઓપ્શન 5050 મીટર. કઈ રીતે? 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય અને ઉપર 50 છે એટલે 5000 અને ઉપર 50, 5050 મીટર થાય જવાબ. પ્રશ્ન 17, જો એક ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 3 કલાક ચાલે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? તો મિત્રો અહીંયા જુઓ, 1 કલાકમાં 60 કિલોમીટર કાપે તો 3 કલાકમાં કેટલું, એ રીતનું થયું ને. તો 60ને આપણે 3 વડે ગુણવાના રહે એટલે કે જવાબ આવશે એ ઓપ્શન 180. બરોબર. પ્રશ્ન 18, 1 લીટરમાં કેટલા મિલીલીટર હોય છે? તો આ તો સિમ્પલ પ્રશ્ન છે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. પ્રશ્ન 19, સવારના 10:30થી બપોરના 1:45 સુધીનો સમયગાળો કેટલો થશે? તો આ પણ તમે સીધી રીતના માપી શકો. 10:30થી 11:30, 11:30થી 12:30, 12:30થી 1:30, 3 કલાક થયા અને ઉપર 15 મિનિટ એટલે બી ઓપ્શન 3 કલાક અને 15 મિનિટ થાય. પ્રશ્ન 20, એક વસ્તુનું વજન 500 ગ્રામ છે, આવી 8 વસ્તુઓનું વજન કેટલા કિલોગ્રામ થશે? તો એક વસ્તુનું વજન 500 ગ્રામ તો 8 વસ્તુનું, તો જવાબ આવશે 4 કિલોગ્રામ. કેવી રીતના? ગણતરી અહીંયા આપી જ છે. 500 ગ્રામ એક વસ્તુનું, એવી 8 એટલે 8 ગુણ્યા 500, 4000 ગ્રામ થાય. અને આપણને ખબર છે કે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગવા પડશે એટલે 4000 ભાગ્યા 1000 એટલે 4 જવાબ આવે એટલે 4 કિલોગ્રામ થાય. પ્રશ્ન 21, એક ચોરસની બાજુની લંબાઈ 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ એરિયા કેટલું થાય? સાચો જવાબ આવશે 100 ચોરસ સેમી. કઈ રીતે? આપણને ખબર જ છે, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 10 ગુણ્યા 10 એટલે કે 100 ચોરસ સેમી. પ્રશ્ન 22, 8 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ કેટલી થશે? તો સાચો જવાબ આવશે 26 સેન્ટીમીટર. કઈ રીતે? તો જુઓ, લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. હવે 2 ગુણ્યા લંબાઈ 8 અને પહોળાઈ 5 એટલે 8 ને 5 13, 13 ગુણ્યા 2 એટલે 26 સેન્ટીમીટર થશે. જે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય તે કેવો ત્રિકોણ કહેવાય? તો ત્રણેય ખૂણાના માપ સરખા હોય તો તેને સમભુજ ત્રિકોણ કહેવાય. તો આ કોન્સેપ્ટ પણ તમારે મિત્રો તૈયાર કરી લેવાનો કે ખૂણા સરખા હોય, બે બાજુ સરખી હોય, ત્રણેય બાજુ અલગ હોય તો શું કહેવાય. આ બધો જ કોન્સેપ્ટ તમારે જોઈ લેવો. આપણે નેક્સ્ટ વિડીયોમાં એ લાવીશું, કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક વખત તમારે જોઈ લેવું. પ્રશ્ન 24, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહે છે? તો સાચો જવાબ આવશે એટલે એ થાય વ્યાસ. પ્રશ્ન 25, જો એક ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તો તે કયો ખૂણો કહેવાય? તો એ કાટખૂણો કહેવાય. આપણને ખબર જ છે. એક સમઘનને ક્યુબ કેટલી ધાર એજીસ હોય છે? સમઘન એટલે ક્યુબ અને ધારને આપણે એજીસ કહીએ છીએ. કેટલી હોય? તો કે 12 હોય. એ તમે બે રીતના ગણી શકો છો. એક તો આ આકૃતિમાં તમે ગણીને પણ કરી શકો કે તમને દેખાય છે 12, કાં તો તમે આ સમીકરણ પણ યુઝ કરી શકો છો. ધાર, ઈનો મતલબ થાય છે એજીસ, ધાર. એફ એટલે ફલક, વી એટલે વર્ટાઇસિસ, શિરોબિંદુ, -2 એટલે ઈ બરાબર એફ પ્લસ વી -2. હવે એફ એટલે ફલક, કેટલા છે? 6 ફલક હોય અને શિરોબિંદુઓ તો
સમઘનને 8 શિરોબિંદુ એટલે 6 ને 8 14, 14માંથી 2 જશે એટલે 12 જવાબ આવશે. એટલે ઓપ્શન સી 12 જવાબ આવશે. પ્રશ્ન 27, જો બે રેખાઓ એકબીજાને છેદે નહીં તો તે કઈ રેખાઓ છે? સિમ્પલ જવાબ છે સમાંતર રેખાઓ હોય, બી ઓપ્શન. પ્રશ્ન 28, એક ચોરસને કેટલી સમમિતિની રેખાઓ લાઇન્સ ઓફ સિમેટ્રી હોય છે? તો સાચો જવાબ આવશે 4. તો કઈ કઈ? તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ 1, 2, 3 ને 4. પ્રશ્ન 29, 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? એટલે 4 સેમીવાળું ત્રિજ્યાવાળું વર્તુળ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પાઈની વેલ્યુ 3.14 આપી છે, તો થશે બી ઓપ્શન 50.24 ચોરસ સેમી. કઈ રીતે? જો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr², પાઈની વેલ્યુ 3.14 ગુણ્યા આર એટલે 4નો વર્ગ, 3.14 ગુણ્યા 4નો વર્ગ 16, આ બંનેનો ગુણાકાર થશે 50.24. પ્રશ્ન 30, એક વર્તુળનો વ્યાસ 14 સેમી હોય તો તેની ત્રિજ્યા કેટલી થાય? આ તો સિમ્પલ પ્રશ્ન છે મિત્રો, કે વ્યાસ એ ત્રિજ્યાનું ડબલ હોય, મતલબ કે ત્રિજ્યા એ વ્યાસનો અડધો હોય. તો વ્યાસ 14 આપી છે તો ત્રિજ્યા થશે 7, એટલે બી ઓપ્શન 7 સેમી થાય. પ્રશ્ન 31, જો 3x - 2 = 10 હોય તો xની કિંમત શોધો. તો જવાબ આવશે 4, બી ઓપ્શન. કઈ રીતે? ગણતરી જુઓ. 3x - 2 = 10, આ -2 આ બાજુ જશે એટલે +2, 10 ને 2 12, એટલે 3x = 12, 3 નીચે જશે, 12/3 એટલે 4 જવાબ આવશે. પ્રશ્ન 32, a+b² નું વિસ્તરણ સૂત્ર શું છે? આ પણ આપણને ખબર જ હોવી જોઈએ મિત્રો. ca² + 2ab + b², એ સમીકરણ આપણને ખબર જ છે. a + b² = a² + 2ab + b². અવલોકનો 2, 7, 4, 6, 5, 9, 8નો મધ્યક શોધો. તો આ મિત્રો જવાબ આવશે ઓપ્શન એ 6. કઈ રીતે? મધ્યક એટલે શું છે? તો એની વ્યાખ્યા પણ અહીં લખી છે. માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં રહેલ અવલોકનને મધ્યસ્થ એટલે કે મીડિયન કહે છે. સંકેતમાં તેને કેપિટલ M દ્વારા દર્શાવાય છે. તો જુઓ મિત્રો, આપણને જે પણ અવલોકનો આપ્યા હોય ને એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના. જેમ કે 2, 7, 4, 6, 5, 9, 8ને આપણે શું કર્યું? ચડતા ક્રમમાં ગોઠવી દીધા. એમાં સૌથી વચ્ચેની વેલ્યુ કિંમત આપણને 6 મળે છે, એ તમારો મધ્યસ્થ થાય. પણ એક્ઝેક્ટ વચ્ચેની વેલ્યુ ક્યારે મળે? કે જે અવલોકનો છે ને એની સંખ્યા અયુગ્મ હોય ત્યારે. હવે એ યુગ્મ હોય ત્યારે શું કરવાનું? જેમ કે અહીંયા તો આ 1, 2, 3, 4, 5, 6, 7 એટલે કે જે અવલોકનોની સંખ્યા છે એ અયુગ્મ હતી, એટલે વચ્ચેનો આંકડો સંખ્યા આપણે લઈ લીધી 6, એ તમારો આન્સર થયો મધ્યસ્થ. પણ હવે સપોઝ યુગ્મ બેકી હોય તો એનું પણ આપણે એક ઉદાહરણ લીધું છે. આ જુઓ, યુગ્મ સંખ્યા જે હોય એનું ઉદાહરણ. તો અહીંયા 5, 6, 7, 8, 9, 11. તો આ તો આપણે ચડતા ક્રમમાં પહેલેથી જ છે. હવે એમાં વચ્ચેની 2 સંખ્યા લેવાની. જ્યારે યુગ્મ બેકી સંખ્યાઓ અવલોકનોની હોય ને ત્યારે વચ્ચેની 2 કિંમત લેવાની, એટલે કે 7 અને 8 આપણે લીધી. એને 2નો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરવાના, એટલે 7 + 8 15/2 એટલે કે 7.5 જવાબ આવશે. આ મેં સિસ્ટમેટિકલ કીધું. અહીંયા તમે આ સમીકરણ આપ્યા છે એ પ્રમાણે પણ જઈ શકો, પણ એ સમીકરણમાં તમારે ના પડવું હોય તો આ યાદ રાખવાનું. અયુગ્મ હોય તો વચ્ચેની સંખ્યા લઈ લેવાની, અને યુગ્મ હોય તો વચ્ચેની 2 સંખ્યા લેવાની, એનો સરવાળો કરવાનો ભાગ્યા 2, એ તમારો મધ્યસ્થ થશે. પ્રશ્ન 34, જો p = 5 હોય તો 3p + 2નું મૂલ્ય શોધો. તો જવાબ આવશે બી ઓપ્શન 17. તો એનું જે મૂલ્ય કઈ રીતના આવે છે એની ગણતરી જુઓ. 3p + 2 = 3 × pની જગ્યાએ 5 મૂકી દીધા, તો 5 × 15 + 2 એટલે કે 17 જવાબ આવશે. પ્રશ્ન 35,
પ્રશ્ન 35 x² - 4 અવયવો શું થાય? તો આ પણ આપણને ખબર હોવી જ જોઈએ મિત્રો. ઓપ્શન આવશે સી, x+2 x - 2. એ કયા સમીકરણ ઉપરથી આવે છે? તો આ સમીકરણ ઉપરથી આવે છે a² - b² = a + b a - b. તો તમને એમ થશે કે અહીંયા 4 છે, સ્ક્વેર ક્યાં છે? તો આપણે સ્ક્વેરમાં ફેરવી દેવાનું. x² - 4ને આપણે 2² લખી શકીએ, 2². તો x² - 2². હવે આવું થઈ ગયું તો એને a + b a - b. આપણા કેસમાં a છે x અને b છે 2, એટલે કે x + 2 અને x - 2. એટલે જવાબ સી ઓપ્શન આવશે. પ્રશ્ન 36 100ની વસ્તુ 120માં વેચતા કેટલો નફો થાય? તો આ પણ સરસ પ્રશ્ન છે. કેટલો નફો થાય? 20 નફો થાય. 100ની વસ્તુ 120માં વેચી તો નફો 20 થાય. સિમ્પલ વસ્તુ છે. પ્રશ્ન 37 500નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલું થશે? તો સાચો જવાબ આવશે 50. કઈ રીતે? તો સાદું વ્યાજનું સમીકરણ છે મુદ્દલ × ટકા × વર્ષ ભાગ્યા 100. મુદ્દલ એટલે જે મૂળ આપણી રકમ છે 500, પછી ગુણ્યા 5 કેટલા ટકા? 5%. અને વર્ષ એટલે 2 વર્ષ, 2 અને ભાગ્યા 100. હવે અહીંયા 500 ભાગ્યા 100નો ભાગ ચલાવશો એટલે 5 જવાબ આવશે. 5 અને આ 5, 5 5 એ 25 અને ગુણ્યા 2 એટલે 50 જવાબ આવે. પ્રશ્ન 38 એક વેપારીએ 800ની વસ્તુ પર 10% વળતર ડિસ્કાઉન્ટ આપ્યું તો વસ્તુની વેચાણ કિંમત કેટલી થશે? તો સાચો જવાબ આવશે 720. કઈ રીતે? પહેલાં તો 800ના 10% આપણે કાઢી લઈએ તો એ થાય 80. 800ના 10% કાઢવા માટે 800 × 10 ભાગ્યા 100 એટલે કે 80. અને ડિસ્કાઉન્ટ એટલે કે મૂળ કિંમત 800 હતી, એમાંથી ડિસ્કાઉન્ટ જે 10% છે એ કાઢી નાખવાના, એટલે કે 80 કાઢી નાખ્યા, એટલે કે 720 જવાબ આવે. પ્રશ્ન 39 પેટર્નનો આગામી અંક કયો છે? 2 5 8 11. તો સાચો જવાબ આવશે 14. તો અહીંયા આપણને દેખાય જ છે કે 2 3 4 5, 5 પછી 6 7 8 એટલે 2 2ની ગેપ છે. 8 પછી 9 10 અને 11, 11 પછી 12 13 અને 14 જવાબ આવે. પ્રશ્ન 40 જો 2 4 6 8 હોય તો આ શ્રેણીનું 10મું પદ કયું થશે? તો સાચો જવાબ આવશે સી ઓપ્શન 20. તો તમે આ રીતના પણ કરી શકો. જો અહીં જોઈ શકો છો 2 3 4 એક આંકડાની ગેપ છે. 2 પછી 3 નથી, પછી 4, 5 નથી 6, એવી રીતના જુઓ. 8 પછી 10 12 14 16 18 20. તો એમ કરતાં તમને 10મું પદ મળે છે 20. હવે વધારે આગળ મોટું પદ પૂછ્યું હોય તો એનું પણ સમીકરણથી કરી શકાય છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પ્રશ્ન 41 રોમન અંકમાં એલ કોના માટે વપરાય છે? તો સાચો જવાબ આવશે 50, બી ઓપ્શન. તો અહીંયા આ રીતના પણ પ્રશ્ન પૂછાય એટલા માટે મેં અહીંયા તમને ફોટો બતાવ્યો છે. જેમ કે વીને તો 5 કહીએ છીએ આપણે, એક્સને 10, એલને 50, સીને 100, ડીને 500 અને એમને 1000. અને ઉપર પણ ઘણા બધા રોમન અંક આપ્યા છે જે તમે જોઈ લેવા. પ્રશ્ન 42 શૂન્ય કયા પ્રકારની સંખ્યા છે? તો આ પણ સિમ્પલ છે. એ સી ઓપ્શન આવશે, પૂર્ણાંક સંખ્યા. તો આ મિત્રો ઘણાની ભૂલ પડતી હોય છે કે 1થી જે ચાલુ થાય છે એ આંકડા પ્રાકૃતિક સંખ્યા હોય અને શૂન્યને આપણે એડ કરી દઈએ તો એ પૂર્ણાંક સંખ્યાઓ થઈ જાય. પ્રશ્ન 43 નીચેનામાંથી કઈ ક્રિયામાં ક્રમ કમ્યુટેટિવ પ્રોપર્ટીનો નિયમ લાગુ પડતો નથી? તો આવશે જવાબ બાદબાકી. તો એ કઈ રીતના જસ્ટિફાઈ થઈ શકે? જેમ કે 1 - 2 કરો અને 2 - 1 કરો, સરખા આવે? ના આવે. 1 - 2 -1 થાય અને 2 - 1 1 થાય, તો બે સરખા નથી આવતા. મતલબ એ ક્રમનો નિયમ જે છે એ માઇનસ બાદબાકીના કેસમાં લાગુ પડતો નથી.
પ્રશ્ન 44, 3નો વર્ગ વત્તા 4નો વર્ગનું મૂલ્ય કેટલું થશે? આ તો સિમ્પલ જ છે. 3નો વર્ગ એટલે 9 અને 4નો વર્ગ એટલે 16. 9 ને 16 થાય 25, એટલે જવાબ આવશે 25. પ્રશ્ન 45, જો એક ટોપલીમાં 5 લાલ, 3 લીલા અને 2 વાદળી બોલ હોય તો લાલ બોલ મળવાની સંભાવના કેટલી છે? તો પહેલાં તો ટોટલ આપણે જે બોલ છે એની સંખ્યા ગણી લેવાની. તો 5 અને 3 8 અને 2 10. તો નીચે 10 એ તો બધામાં ઓપ્શન, હા છેલ્લામાં નથી આપ્યો, એટલે પહેલાં 3 ઓપ્શન આવવાની શક્યતા વધી ગઈ. તો લાલ બોલ મળવાની સંભાવના, તો લાલ કેટલા છે? 5. તો 5 ભાગ્યા 10 એ ઓપ્શન હશે તો સાચો. તો એ જ ઓપ્શન છે 5 ભાગ્યા 10. અને 5 ભાગ્યા 10 ના આપ્યો હોત તો કેટલો થત? 1 ભાગ્યા 2. 5 દૂની 10 થાય ને, એટલા માટે. પ્રશ્ન 46, એક વર્ગમાં 20 છોકરા અને 20 છોકરીઓ છે તો છોકરાઓની ટકાવારી કેટલી છે? સાચો જવાબ આવશે 50%. અહીંયા દેખાય જ છે આપણને 20 છોકરી અને 20 છોકરા છે, પણ એ કઈ રીતના શોધવાનું એ પણ આપણે જોઈ લઈએ. તો છોકરાઓની ટકાવારી છોકરીઓની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા ગુણ્યા 100. તો જુઓ 20 ભાગ્યા 40 એ થાય 0.5 અને એમાં 100 ગુણી નાખો એટલે 50% એ થાય. 1 ડઝન કેળાની કિંમત 60 છે તો 5 કેળાની કિંમત કેટલી થશે? તો સાચો જવાબ આવશે 25. તો એની ગણતરી આપી જ છે. 60 1 ડઝનના છે, 1 ડઝનમાં 12 હોય એટલે 60 ભાગ્યા 12 કરીએ એટલે 5 રૂપિયા 1 કેળાના થયા. અને એવા 5 કેળાની વાત કરી છે એટલે 5 ગુણ્યા 5 એટલે 25 જવાબ આવે. પ્રશ્ન 48, જો મધ્યક 45 અને મધ્યસ્થ, જો મધ્યક 25 અને મધ્યસ્થ 25 હોય તો બહુલક શોધો. તો સાચો જવાબ આવશે 25. તો મિત્રો આ ઘણા કેસમાં તમે આ કરી શકો ડાયરેક્ટ જવાબ. કેમ કે મધ્યક અને મધ્યસ્થ જો બંને સરખા હશે ને તો બહુલક પણ એ જ આવશે. મતલબ કે મધ્યક 25 છે, મધ્યસ્થ 25 છે, તો જવાબ બહુલક પણ 25 જ આવે. અને એ તમારે ઝંઝટમાં ના પડવું હોય, ડાયરેક્ટ યાદ ના રાખવું હોય તો આ ફોર્મ્યુલા પણ છે એની. બહુલક z બરાબર 3m - 2x બાર. m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્યક. તો એમાં તમારે વેલ્યુ મૂકી દો. 3 ગુણ્યા 25 - 2 ગુણ્યા 25. 25 તરી 75 - 25 દુ 50 બરાબર 25. એટલે બહુલક 25 આવ્યો. તો આ તો ફેક્ટ જ છે કે મધ્યક અને મધ્યસ્થ જો સરખા હશે તો બહુલક પણ એ જ આવશે. પણ આ સમીકરણ પણ તમારે યાદ રાખી લેવાનું, કારણ કે તમને દરેક વખતે તો મધ્યક અને મધ્યસ્થ ઇક્વલ ના જ આપે. એટલે આ ઇક્વેશન યાદ રાખી લેવાનું. એક વ્યક્તિ 100 લઈને બજાર જાય છે અને રૂપિયા 35.50ની વસ્તુ ખરીદે છે તો તેની પાસે કેટલી રકમ બાકી વધે? મતલબ કે એક વ્યક્તિ 100 રૂપિયા લઈને જાય છે, 35.50ની ખરીદી કરે છે તો કેટલા બાકી બચે? તો જવાબ આવશે 64.50. તો એની ગણતરી તો સિમ્પલ જ છે. 100માંથી 35.50 કાઢી નાખવાના એટલે 64.50. પ્રશ્ન 50, નીચેનામાંથી કયું સંયુક્ત સંખ્યા કોમ્પોઝિટ નંબરનું ઉદાહરણ છે? તો સાચો જવાબ આવશે 9. તો અહીંયા સંયુક્ત સંખ્યાની વ્યાખ્યા જોઈએ તો એ એક ધન પૂર્ણાંક છે જે 2 નાના ધન પૂર્ણાંકોનો ગુણાકાર કરીને બનાવી શકાય છે. જ્યારે તમે અહીં જોઈ શકો એક તો પ્રાઇમ નંબર છે એટલે એને કોઈ જોડે તો ગુણવાની સવાલ જ નથી. 2 પણ એવો છે, 13 પણ એવો છે, એ બધા જ પ્રાઇમ નંબર છે. 9 એક એવો સંખ્યા છે, 9 એક એવી સંખ્યા છે જે 2 સંખ્યાથી બને છે, 3 તરીને 9. એટલા માટે એ સંયુક્ત સંખ્યાનું ઉદાહરણ થશે. તો મિત્રો આ આપણે આજના વિડીયોમાં ગણિત વિષય વસ્તુના કેટલાક એક્ઝામ્પલ્સ જોયા. આપણે આગળ પણ નવા વિડીયો બીજા લાવીશું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.